નમસ્કાર મિત્રો, તો આજે એક એવા ઝાડ વિશેની વાત કરવા માગું છું કે જે ઝાડના જે છાલ છે અને એનું જે ફળ છે એનો જો લેપ કરવામાં આવે તો ચામડીના ગમે તેવા જો રોગ હોય તો પણ મટી જતા હોય છે। તો મિત્રો, આ જે ઝાડ છે એ કિજેલિયાનું ઝાડ છે। બીજું નામ એનું બાલમખીરા છે અને ત્રીજું નામ એનું સુએજ ટ્રી છે। અને મિત્રો, આ જે છે આ ઝાડ મોટેભાગે તમને કંઈક જઈ રહ્યા હોય ત્યારે આવી રીતનું જોવા મળશે અને આ જે વેલા જેવું જે દેખાઈ રહ્યું છે ત્યાંથી દૂધી જેવું લબડતું હોય એવું ફળ એની પર બેસે છે। અને મિત્રો, એ જે ફળ છે એ અને એની જે થડ હોય છે એની છાલનો ઉપયોગ જે છે એ ચામડીના રોગની અંદર કરવામાં આવે છે। મિત્રો, સરસ મજાનું અને મોટું વૃક્ષ ઘટાદાર લીલુંછમ થતું આ ઝાડ ખૂબ જ ઉપયોગી ઝાડ છે। બીજી વાત જો કરીએ તો એની પર આવા સરસ મજાના ફૂલ આવતા હોય છે। આપ જોઈ શકો છો એમ મરૂન કલરના એટલે કે લાલ કલરના એની પર આવા ફૂલ આવતા હોય છે। ફૂલની જે આકાર છે એ તમે જોઈ શકો છો એમ હથેળી જેવો, એટલે કે જ્યારે આપણે અંગૂઠો અને આંગળી બે ભેગી કરીએ એટલો મોટો એનો જે ફૂલ છે એનો આકાર શેપ છે એ હોતો હોય છે। બીજી વાત કરું તો ફૂલની અંદર આવી રીતની 4 પાંખડીઓ નીકળતી હોય છે, 4 ડાળીઓ જેવું હોય છે અને વચ્ચે એક નાનકડી બીજી ડાળી પણ હોય છે, એટલે ટોટલ 5 ડાળી હોય છે। એટલે કોઈક ને કોઈક રીતે આ જે ફૂલ છે એ કોઈક સાથે કનેક્ટેડ હશે, મને ખબર નથી। જો તમે જાણતા હોય તો એ મને જણાવજો, કારણ કે આ જે છે એ મખમલ જેવું ફૂલ આવે છે, આની અંદર 1 2 3 4 આવી રીતનું એક ડાળીઓ નીકળતી હોય છે, વચ્ચે એક બીજી ડાળી હોય છે। ત્રીજું કે એની અંદર હોલ હોય છે, આપ જોઈ શકો છો એમ આવી રીતનો હોલ હોય છે અને આ જે છે એ એકદમ મખમલ જેવું લાગે છે। મખમલનું જે કાપડ હોય છે એવો જ આનો જે સ્પર્શ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણને અહેસાસ થાય છે। અને ઘણા બધા ફૂલો તમે જોઈ રહ્યા છો એમ આ બધા જ જે ફૂલો છે એ અહીંયા અત્યારે છે। તો મિત્રો, આવા જે ફૂલો છે એ કિજેલિયાના ઝાડના છે। બીજું નામ એનું બાલમખીરા છે અને ત્રીજું નામ એનું સુએજ ટ્રી છે। એની પર આવી રીતના વેલા લબડતા હોય છે અને વેલા પછી એની પર દૂધી જેવું લબડતું એનું ફળ બેસતું હોય છે। અને એ જે ફળ છે એ ફળ અને આ જે ઝાડ છે એની છાલનો ઉપયોગ આપણે ચામડીના રોગની અંદર કરવામાં આવે છે, એનો લેપ બનાવવામાં આવે છે। અને ચામડીના રોગો, દાદર, ખરજવું, કોઈપણ પ્રકારના જે ચામડીના રોગો હોય છે એની અંદર ચામડીના કોઈ પણ પ્રકારના રોગની અંદર આ જે ફળ છે એની લેપ કરી અને લગાવવામાં આવે છે। બીજું વાત કરીએ કે આ જે ફળ બેસતું હોય છે એ એડિબલ નથી, એટલે કે ખાઈ શકાતું નથી। ખાઈ શકાય છે પણ કદાચ પાકું ખાઈ શકાતું હશે, અને કાચું ખાવું ઝેરી હોય છે એવું કહેવામાં આવે છે। એટલે એનું ફળ જે છે એ ફળ અત્યારે મારી પાસે નથી, જ્યારે ફળ બેસશે ત્યારે એનો બીજો કદાચ પોસિબલ હશે તો વિડીયો બનાવીશું। અને પણ એના જે ફ્લાવર છે એ બહુ જ સરસ મજાના આવતા હોય છે, કારણ કે એનો જે આકાર છે એ બહુ સરસ હોય છે। તો મિત્રો, આવું સરસ મજાનું કિજેલિયાનું જે ઝાડ છે એ સરસ મજાનું થતું હોય છે। તમે તમારા ઘર આંગણે અથવા તો જ્યાં છાયાની જરૂર હોય ત્યાં આવી રીતના જે ઝાડ છે એ તમે લગાવી શકો છો। તો મિત્રો, આવું સરસ મજાનું ઝાડ છે કિજેલિયાનું, અને કિજેલિયાનું જે દૂધી આકારનું ફળ બેસે છે એની અંદરથી બીજ નીકળતા હોય છે અને બીજમાંથી જ નવા છોડનું ઉત્પાદન કરી શકાતું હોય છે। તો તમે ઈચ્છો અને તમારે જો છોડ ઉગાડવો હોય તો એ જે દૂધી જેવા આકારનું ફળ બેસતું હોય છે એ ફળ લાવી અને એમાંથી બીજ કાઢી અને ત્યારબાદ એમાંથી આપણે જે બીજો નવો છોડ બનાવવો હોય તો તમે બનાવી શકશો। તો મિત્રો, આવું સરસ મજાનું ઝાડ છે, જો એકદમ ગ્રીન અને લીલુંછમ ઝાડ થતું હોય છે। તો આવું ઝાડ આપણે કેમ ના વાવીએ? તો આવું સરસ મજાનું ઝાડ લીલુંછમ છાંયો આપતું આપણા ઘરે લગાવવું જોઈએ। જય હિન્દ, જય ભારત।